એક વાત કરી છે ગોપીઓએ કે છતાં પણ તમે એક સંદેશો લેતા જાઓ અને કહેજો, મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માને તીને મોલે ગયા છો રે, એ ઉદ્ધવજી મારા વાલાને વડીને કેજો રે, માને તો મનાવી રેજો રે, તમે મારા વાલાને વડીને કેજો રે. તમે જો બહુ કહેતા હોય ને તો વઢી એટલે થોડા ખીજાજો, બહુ નહીં હો, પેલા ખીજાજો ને પછી માને તો મનાવી લેજો. બહુ અમારો કૃષ્ણ છે ને અમારો કૃષ્ણ એને બહુ ઓલું ન કરતા હે, કેમ કે હવે તો એને ત્યાં મથુરામાં કોણ મળી ગયું છે હે, કુબજા છે રંગે કાળી, એ કાળા તમે વન માડી, જોડી આવી ક્યાંય ભાણી રે, હે ઉદ્ધવજી મારા વાલાને વડીને કેજો રે, માને તો મનાવી લેજો રે, તમે મારા વાલાને વડીને કેજો રે. વ્રજનો વિરહ છે ને એ વ્રજવાસી સમજી શકે ને આપણા શર્માજી આજે પધાર્યા છે એનો વિરહ તો એ જ સમજી શકે ને, કૃષ્ણનો વિરહ જે થયો ને એ તો એક વાર ગોકુળ આવો અને માતાજીને મોઢે થાવો, એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો, એ જ ગાયોને સંભાળી જાવો રે, હે દાદી એમ મારા વાલાને હે વડીને કેજો રે, માને તો મનાવી લેજો રે, તમે મારા વાલાને વડીને કેજો રે. એક દિવસ માટે આવેલા ઉદ્ધવજી 6 માસ રોકાયા અને પછી પાછા ગયા છે, ભગવાનને ઠપકો આપ્યો છે. આવું કઠોર થવાય કૃષ્ણ? એ વ્રજવાસી માટે આટલી કઠોરતા કૃષ્ણ? તારે મળવું જોઈએ ત્યારે કીધું ના. અને ગોપીઓએ ઉદ્ધવજીને શું કીધું તું? ઉદ્ધવ જ્ઞાન કી બાતે સુહાતી નહીં, તું જે જ્ઞાનની વાતો કરે છે ને એ અમને સમજણમાં નથી આવતી. અમે વ્રજવાસી ભોળા છે બધા, અમને નથી સમજાતું આમાં. જે ઉદ્ધવજીને પોતાના જ્ઞાનનું થોડું અભિમાન હતું, અહંકાર હતું, એ જ્ઞાન જે છે ને એ પીગળી ગયું અને ભક્તિ રૂપે બની ગયું. લઈને આવ્યા હતા જ્ઞાનનો સંદેશ કે હમણાં આવું, અને લઈને પાછું શું આવ્યા? ભક્તિનું પાથરું, વૈરાગ્ય એટલો બધો લઈને આવ્યા. ભગવાન કૃષ્ણને ઠપકો આપ્યો, હે માધવ, હે મુરારી, તારે જવું જોઈએ એને મળવા. અને એ કથા બતાવીને પછી તો આપણો 10મો સ્કંદ પૂર્વાર્ધ છે.